નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર છેલ્લે આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો અને આંકડાકીય માહિતી દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો એવા બે પ્રશ્નોની આપણે સમજૂતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતે કરી શકાય છે. વિદ્યાર્થીની બહેનો, આપણો વિષય છે ને અર્થશાસ્ત્ર, એમાં આકૃતિ કે આલેખનો ઉપયોગ વારંવાર થાય છે. ઉદાહરણ તરીકે માંગનો નિયમ આપણે સમજાવવું હોય તો આપણે માંગના નિયમની આકૃતિ દોરવી પડે. એવી રીતે પુરવઠાનો નિયમ સમજાવવું હોય તો આપણે પુરવઠાના નિયમની આકૃતિ દોરવી પડે. એવી રીતે કોઈ સિદ્ધાંતો છે તો સિદ્ધાંતોને આપણે આલેખમાં રૂપાંતર કન્વર્ટ કરવા પડે તો આપણે આલેખ દોરવા પડે, આપણે આકૃતિ દોરવા પડે. પણ આપણે કઈ માહિતી માટે કયો આલેખ આવશે, કઈ માહિતી માટે કઈ આકૃતિ આવશે એની આપણને ખ્યાલ હોવો જોઈએ. તો શું થાય કે આપણે નિયમ કે આપણું સિદ્ધાંતની વિશ્વસનીયતા વધી જાય છે. આપણો નિયમ ત્યાં આકૃતિ કે આલેખની મદદ શું પડે? સાચું પડે. તો આપણે આ પ્રશ્નની અંદર આલેખ અને આકૃતિ કઈ રીતે દોરશું, બરાબર? આલેખ અને આકૃતિના કયા કયા પ્રકાર છે કે કયા પ્રકારમાં આપણે કઈ માહિતીના આધારે કયો આલેખ દોરવાનું, કઈ માહિતીમાં કયા પ્રકારની આકૃતિ આવે, આ મહત્વના પ્રશ્નને આપણે સમજશું. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ધોરણ 8, 9 અને 10માં આલેખ સમજી આવ્યા હશો. આલેખમાં તમને યાદ આવે તો સ્તંભ આલેખ, જે ઊભા કોલમ હોય, બરાબર. પછી પાસેની સ્તંભ આકૃતિ હોય કે જે બે ઊભા કોલમ બે ભેગા જોઈન્ટ થયેલા હોય. અને તમને યાદ આવે તો એક ત્રીજી આકૃતિ જેને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે રાઉન્ડ કરી અને પછી એના અલગ અલગ ભાગ પાડવાના છે. તો આપણે આ પ્રશ્નમાં આ જ રીતે આ ત્રણ પ્રકારની જે આકૃતિ છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? આપણે આ પ્રશ્નને સમજી લઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણી ટેક્સ્ટબુકમાં 1.9 ઉપર એક પ્રશ્ન આપેલું છે, આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતે કરવી. આમ તો વિભાગ સીમાં આ પ્રશ્ન આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજ તમને ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર પણ આ જ પ્રશ્ન આવે છે. એટલે કે આ પ્રશ્નમાં શું છે કે આકૃતિના પ્રકારો છે. જે રીતે તમે ધોરણ 9, 10માં આલેખ દોર્યા હશો તો આલેખની અંદર તમને ખબર હશે કે સ્તંભ આલેખ કહેવાય, પાસેનો સ્તંભ આલેખ કહેવાય કે વૃત્તાંશ આલેખ કહેવાય. તો આ જ પ્રશ્નમાં આ જ રજૂઆત કરવાની છે કે આપણે આલેખ અને આકૃતિ કયા પ્રકારના હોઈ શકે, એની અંદર રજૂઆત કઈ રીતે થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપણે અર્થશાસ્ત્રમાં આ પ્રશ્નની આજે ચર્ચા કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે કોઈ પણ આંકડાકીય માહિતી આપણને મળે તો એ આંકડાકીય માહિતીને માત્ર આંકડાકીય રીતે દર્શાવી તો તેનું કોઈ મૂલ્ય રહેતો નથી. તો આંકડાકીય માહિતીને આપણે આકૃતિ કે આલેખના વિવિધ સ્વરૂપે દર્શાવી શકીએ ને તો એ આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ બની જાય છે. તો કોઈ પણ આંકડાકીય માહિતી હોય તો હંમેશા આકૃતિ કે આલેખમાં દોરી શકાય. હવે આકૃતિ કે આલેખના કયા સ્વરૂપમાં આપણે દર્શાવી જોઈએ તો એક ખૂબ મહત્ત્વની આ બાબત છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, જો બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા આપણે જોડી શકીએ, બરાબર. જે રીતે આપણે આગળ જોયું કે માંગ રેખામાં આપણે A, B, C, D અને E એમ જેટલા બિંદુઓ છે એને આપણે જોડી શકીએ. અને આ બિંદુઓને જોડતી જે રેખા છે ત્યારે તે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે તમે જુઓ, માંગ રેખા હોય કે પુરવઠા રેખા હોય તો માત્ર એક રેખાના આધારે આપણે એને આકૃતિમાં દર્શાવી શકીએ છીએ. તો કોઈ પણ બે ચલ આપેલા હોય, જેમ કે કિંમત અને માંગ, કિંમત અને પુરવઠો, હવે તેમના જે બિંદુઓ હોય છે અને બિંદુઓ માટે જે રેખા આપણે જોડીએ તો એને શું કહીશું આપણે? રેખીય આકૃતિ. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે હવે થાય છે અને આલેખમાં વૈવિધ્ય પણ લાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાસ યાદ રાખવાનું, વિભાગ બીમાં એક પ્રશ્ન આવે કે આલેખી આકૃતિને કઈ રીતે રજૂઆત કરી શકાય, એના કયા કયા પ્રકારના આધારે. તો તમને યાદ રાખવાનું
કે આલેખ અને આકૃતિને 3 પ્રકારની રજૂઆત કરી શકાય છે, એટલે કે 3 પ્રકારમાં એની રજૂઆતને કરી શકાય. એક પ્રકાર છે સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ તો આ જે ત્રણેય પ્રકારો છે એ ત્રણેય પ્રકારોની સમજૂતી મેળવીએ, કઈ રીતે દોરાય છે, એમાં આકૃતિ કેવા પ્રકારની હોય છે, આકૃતિ કઈ રીતે દોરાય છે, બરાબર. તો એની એક સમજૂતી આપણે મેળવવી. પ્રકાર નંબર 1 સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તમે જોઈ હશે ધોરણ 8, 9 કે 10માં આલેખમાં તમે આ રીતે સ્તંભ દોર્યા હશે, બરાબર. તો આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર હંમેશા દોરવામાં આવે છે, બરાબર. હમણાં જ આપણે સમજ્યા કે ચલ કેટલા પ્રકારના હોય તો 2 પ્રકારના, એક સ્વતંત્ર ચલ હોય અને બીજું છે પરતંત્ર ચલ. પણ સ્વતંત્ર ચલ ઉપર હંમેશા શું કરાય તો હંમેશા સ્વતંત્ર ચલ આડી ધરી એટલે શું થાય એક્સ, બરાબર. એક્સ ધરી જે હોય એને કહેવાય આડી ધરી. તો એક્સ ઉપર હંમેશા સ્વતંત્ર ચલ આવે અને વાય ધરી ઉપર આવે શું આવે પરતંત્ર ચલ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમને યાદ રાખવાનું કે તમે જે સ્તંભ દોરો છો ને એ ક્યાં હોય તો એ હંમેશા એક્સ ધરી પર દોરવામાં આવે, એટલે કે ક્યાં તો હંમેશા એક્સ ધરી એટલે કે આડી ધરી છે ને એના ઉપર હંમેશા સ્તંભ આપણે દોરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર દોરવામાં આવ્યા હોય, સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલે હોય અને તેના પરિવર્તનનો સમયગાળો છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્ષ, કિંમત કોઈ પણ આપણે લખી શકીએ છીએ. કોઈ પણ દેશનું નામ હોય તો એ બધું ક્યાં હોય સ્વતંત્ર ચલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વતંત્ર ચલને આકૃતિ અને એક ટેબલના આધારે દોરીએ તો આપણને વધારે ખ્યાલ પડશે. હવે અહીંયા જુઓ તમને એક ટેબલ આપેલું છે કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન. હવે ટેબલમાં 2 બાબતો છે, એક વર્ષ અને બીજું છે ઉત્પાદન લાખ ટનમાં. 1970-71માં 23.8 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થતું હતું. 1980-81માં 36.3, 90-91માં 55.1, 2000 અને 2001માં 69.7 અને 2010 અને 11માં 86.9. હવે વિદ્યાર્થી મિત્રો આવી આપણને આંકડાકીય માહિતી આપેલી છે, બરાબર. હવે આવી આંકડાકીય માહિતીને આપણે શું કરવાનું છે તો આપણે આલેખ કે આકૃતિમાં દોરવાનું છે. અહીંયા આપણે આકૃતિની વાત કરીએ છીએ એટલે કઈ આકૃતિ તો સ્તંભ આકૃતિ. ખબર કેમ પડે કે કઈ માહિતી દોરવી એટલે કઈ આકૃતિ દોરવી તો આ રીતે ખબર પડે કે જો કોઈ વર્ષ આપેલો હોય અને એનું ચલ કોઈ એક જ બાબત હોય, જેમ કે અહીંયા તમે જુઓ કે માત્ર ઘઉંનું ઉત્પાદન તો એક જ બાબત છે, બરાબર. ઘઉં સિવાય અન્ય કોઈ બાબતને ધ્યાનમાં લેતા નથી તો હંમેશા સ્તંભ આકૃતિ ત્યાં દોરાય, બરાબર છે. હવે તમે અહીંયા જુઓ કે આપણે અહીંયા આકૃતિ દોરી છે. આકૃતિ તમે જોઈ શકો છો કે 2 ધરી છે, એક છે એક્સ ધરી અને બીજી છે વાય ધરી, બરાબર. એક્સ ધરી પર શું છે તો વર્ષ આપેલા છે, વાય ધરી પર શું છે તો વાય ધરી પર છે ઘઉંનું ઉત્પાદન જે લાખ ટનમાં આપણે દર્શાવ્યું છે, બરાબર. હવે તમે અહીંયા જુઓ કે પહેલાં તો આપણે સ્કેલ માપ દોરવું પડે કે આપણે અહીંયા કેટલું સ્કેલ માપ રાખી શકીએ, એટલે જે વાય ધરી ઉપરના જે 2 આંકડાઓ છે અલગ અલગ એ આંકડા વચ્ચેનો જે ગેપ છે ને એ ગેપને કહેવાય સ્કેલ માપ. તો આપણે હંમેશા સ્કેલ માપ કેવો હોવું જોઈએ તો બધા આંકડાઓની વચ્ચે સરખો રહેવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો વાય ધરી પર 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો આ બધાનો ગેપ કેટલો છે તો આ બધાનો ગેપ છે 10, એટલે શું લખાય તો વાય ધરી બરાબર કેટલા તો વાય ધરી બરાબર 10 સેન્ટીમીટર એવું આપણે લખી શકીએ છીએ, બરાબર. હવે એક્સ ધરી પર શું છે તો એક્સ ધરી પર વર્ષ આપવામાં આવેલા છે. વર્ષમાં તમે જુઓ પ્રથમ વર્ષ 1970-71. હવે 1970-71માં ઘઉંનું ઉત્પાદન કેટલું હતું 23.8 ટન જેટલું, બરાબર. તો આપણે ક્યાં દોરશું તો આપણે દોરશું જ્યાં 20થી ઉપર અને 30થી નીચે 23.8 જ્યાં આવે ત્યાં આપણે અહીંયા એક સ્તંભ બનાવશું, બરાબર. એક આપણે કોલમ બનાવશું, બરાબર. પછી 1980-81માં 36.3 તો એ ક્યાં દોરશું આપણે 40થી નીચે અને 30થી ઉપર, બરાબર. તો બીજી કોલમ આપણે અહીંયા દોરશું. ત્રીજી કોલમ કઈ દોરશું એટલે કયો સ્તંભ 90-91 વર્ષ છે અને કેટલોનો આંક છે તો 55.1.
તો એ ક્યાં દોરશું આપણે? તો 50થી ઉપર અને 60થી નીચે, બરાબર. એવી રીતે 2000 અને 2001માં તમે જુઓ કેટલા છે? 69.7. એ આપણે ક્યાં દોરશું? તો 70થી થોડાક નીચે, બરાબર. 60થી ઉપર અને 70થી થોડુંક જ નીચે. તો આપણે ત્યાં એક બીજું કોલમ બનાવશું. એના પછી તમે જુઓ 2010 અને 11, તો એમાં કેટલો આંક છે? 86.9. તો એ ક્યાં દોરશું આપણે? તો 80થી ઉપર અને 90થી નીચે. તો આ રીતે એક્સ ધરી ઉપર આપણે વર્ષ અને વાય ધરી ઉપર ઉત્પાદન, અને આના આધારે આપણે જે આલેખ દોરીએ છીએ, બરાબર. તો એ આલેખ છે સ્તંભ આકૃતિ. તો એના આધારે આપણે સમજાવી શકીએ છીએ. શું સમજાવી શકીએ? કે કોઈ પણ બાબત હોય, કોઈ માહિતી હોય, તો માહિતીને આપણે આલેખના આધારે દોરી શકીએ છીએ. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ, પાસેની સ્તંભ આકૃતિ, બરાબર. તો પાસેની સ્તંભ આકૃતિ કેવી હોય? તો એની વાત સમજીએ એનાથી પહેલાં એના વિશે થોડીક માહિતી મેળવી. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ બીમાં એક પ્રશ્ન આવે કે પાસેની સ્તંભ આકૃતિ ક્યારે દોરાય? તો ક્યારે દોરશો? જ્યારે સ્વતંત્ર ચલ 1 હોય અને તેના આધારિત ચલ કેટલા? તો 2 અથવા તેનાથી વધારે હોય. જેમ કે જો સ્વતંત્ર ચલ, તો સ્વતંત્ર ચલ વર્ષ છે, બરાબર. એને આપણે વર્ષ, એ સ્વતંત્ર ચલ છે. અને એના ઉપર આધારિત ચલ જે વાય ધરી પર દર્શાવાય, તો પુરુષ અને સ્ત્રીમાં શિક્ષણનું પ્રમાણ, જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લીધું છે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ પુરુષ અને સ્ત્રી. તો આ જો આધારિત ચલ કેટલા છે? 2 છે. કયા? તો એક પુરુષ અને બીજું છે સ્ત્રી. તો હવે આપણે વર્ષ ઉપર પુરુષ અને સ્ત્રીના જે આંકડા છે એના આધારે આપણે 2 કોલમ સાથે દોરશું. એને કહેવાય પાસેની સ્તંભ આકૃતિ, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે આ લઈએ, જો કે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતાનો દર, એટલે કે પુરુષ સાક્ષરતાનો દર અને સ્ત્રી સાક્ષરતાનો દર, કુલ સાક્ષરતાનો દર, એમ 3 બાબતો પણ આપવામાં આવેલી છે. હવે તમે ટેબલ જુઓ. જો અહીંયા શું છે? વર્ષ છે, પુરુષ છે, સ્ત્રી અને કુલ, એમ 3 આપવામાં આવેલા છે, બરાબર. તો અહીંયા આપણે 3 બાબતો છે. વર્ષ એ શું છે? સ્વતંત્ર ચલ છે. પુરુષનું પ્રમાણ, સ્ત્રીનું સાક્ષરતાનું પ્રમાણ અને કુલ કેટલું પ્રમાણ, તો આપણે 3 સ્તંભ અહીંયા દોરવાના છે, એટલે 3 કોલમ આપણે અહીંયા દોરવાના છે. હવે તમે જુઓ, જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતીને હવે આપણે શું કરશું? તો આપણે પાસેની સ્તંભ આકૃતિમાં રજૂઆત કરશું. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક્સ ધરી પર શું છે? તો વર્ષ આપવામાં આવેલા છે. વાય ધરી પર શું છે? તો સાક્ષરતા, બરાબર. એ કેટલા કોલમમાં, એટલે કેટલા સ્તંભમાં છે? તો 3. એક સ્તંભ કોનું છે? સ્ત્રી, બીજું પુરુષ અને ત્રીજું કુલ ટકામાં. તો જેટલા વર્ષ છે એ વર્ષના આધારે આપણે અહીંયા જોઈ શકીએ. જો પહેલાં 1951 વર્ષ છે, તો એમાં પુરુષનું પ્રમાણ કેટલું? 30.17. સ્ત્રીનું પ્રમાણ કેટલું? 12.79. અને કુલ પ્રમાણ કેટલું? 21.09. તો 3 આપણે સ્તંભ દોર્યા છીએ. આ રીતે આપણે જેટલા પણ વર્ષ આપવામાં આવેલા છે એ દરેક વર્ષમાં આપણે કુલ 3 કોલમ, એટલે કુલ 3 સ્તંભ આપણે અહીંયા દોરશું. એક પુરુષનો હશે, એક સ્ત્રીનું હશે અને એક કુલ આપવામાં આવેલું છે. તો આ રીતે આપણે એક સ્વતંત્ર ચલ હોય અને એના આધારે 2 અથવા 2 કરતાં વધારે માહિતી જ્યારે આપવામાં આવેલી હોય, તો આપણે શું કરશું? આપણે ત્યાં પાસેની સ્તંભ આકૃતિ દોરશું. હવે આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ, જેનું નામ છે વૃત્તાંશ આકૃતિ, બરાબર. તો વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તો વૃત્તાંશ આકૃતિ જે આપણે રાઉન્ડ હોય, બરાબર, એના આધારે આપણે કોઈ પણ માહિતી હોય તો એ માહિતીને આપણે ગોળાકારમાં, રાઉન્ડમાં આપણે એના આંકડાઓના આધારે દોરી શકીએ છીએ. વૃત્તાંશ આકૃતિમાં જુઓ તમે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, બરાબર, અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય છે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. આટલું તમને યાદ રાખવાનું. વૃત્તાંશ એટલે શું? તો એક વર્તુળનો અંશ છે, બરાબર. અંશ એટલે એનો ભાગ છે. તો એક વર્તુળ જે દોરવામાં આવે ને, એ વર્તુળના ભાગને કહેવાય વૃત્તાંશનો અંશ. હવે વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ ક્યારે દોરવામાં આવે છે? આકૃતિ ક્યારે દોરાય છે? બરાબર, કે જ્યારે કોઈ પણ એક બાબતની, એક ક્ષેત્રની
એના પેટા પ્રકારો જ્યારે આપવામાં આવેલા હોય ત્યારે હંમેશા વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો. હવે ક્ષેત્રો કેટલા છે? તો 3. કયા કયા? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. બરાબર. હવે એની ટકાવારી તમે જુઓ તો ખેતી ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો? 13.9. ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો? 26.2. સેવા ક્ષેત્રનો ફાળો કેટલો? તો 59.9. તો આમ આપણે આંકડાઓના આધારે વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ શોધવાની રીત એટલે વૃત્તાંશ આકૃતિ કઈ રીતે શોધી શકાય. બરાબર. એના જે આંકડાઓ છે ને, હમણાં આપણે વાત કરી કે 13.9, 26.2, તો કઈ રીતે શોધી શકાય? તો વૃત્તાંશ શોધવાનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. બરાબર. હવે જો અહીંયા આકૃતિ આ દોરેલી છે કે સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે, એટલે જો એનું પ્રમાણ સૌથી વિશેષ છે 59.9%. બરાબર. એવી રીતે પછી બીજા નંબર પર આવે છે ઉદ્યોગ ક્ષેત્ર, એનું પ્રમાણ કેટલું છે? 26.2. અને પછી ખેતી ક્ષેત્ર કેટલું છે? 13.9. તો આ રીતે આપણે વૃત્તાંશ આકૃતિના આધારે આપણે એક જ બાબતના જે પેટા બાબતો હોય, જેમ કે રાષ્ટ્રીય આવક એક બાબત, હવે એના પેટા બાબતો કઈ? તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો એ આપણે એના આંકડાઓના આધારે, આવી માહિતીના આધારે આપણે શું કરીએ? તો કોઈ પણ આકૃતિ દોરી અને કોઈ પણ વ્યક્તિને આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. અહીંયા પણ તમને જો અહીંયા દોરેલું છે કે અલગ અલગ જે કંઈ આંકડાકીય માહિતી છે એના ભાગને આપણે અલગ અલગ ડિઝાઇનના આધારે દોરી શકીએ છીએ. જેમ કે જો ખેતી ક્ષેત્રમાં ડિઝાઇન કેવી છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, તો આને કહેવાય વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિ પણ શું કરે છે? કોઈ પણ આંકડાકીય માહિતી હોય તો તેમાં આ આંકડાકીય માહિતીને સારી રીતે સમજાવવા માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ. આકૃતિની મદદ પણ લઈ શકાય, આલેખની મદદ પણ લઈ શકાય, કારણ કે આપણો વિષય છે ને અર્થશાસ્ત્ર બહુ અટપટો વિષય છે. બરાબર. તો એને સરળતાથી સમજાવવા માટે આલેખ અને આકૃતિનો ઉપયોગના આધારે કોઈ પણ માહિતીને આપણે સમજાવી શકીએ છીએ. થેન્ક